ગુરુ પૂર્ણિમાના અવસર પર બજરંગદાસ બાપાના ધામ બગદાણામાં હજારો ભક્તો ઉમટી પડ્યા। પરમ પૂજ્ય સંત શ્રી બજરંગદાસ બાપાની તપોભૂમિ બગદાણા ખાતે રાતથી ભક્તોનો જમાવડો જામ્યો। કેટલાક શ્રદ્ધાળુઓ તો પગપાળા બાપાના ચરણોમાં શીશ ઝુકાવવા પહોંચ્યા। સવારે 5 વાગે શરૂ થયેલા ધાર્મિક કાર્યક્રમોમાં સવારની આરતીનું વિશેષ મહત્વ છે। ભક્તો રાત્રે જ મંદિર પરિસરમાં આવી ગયા હતા। आरती बाद ध्वजा पूजन और गुरु महिमा पूजन पण लाहवो मळे छे। बगदालम ऋषि, बगडेश्वर महादेव, बगड़ नदी, बगदाणा गाम अने बजरंगदास बापा एम 5 ना शुभ समन्वयवाळा आ पावन धाम बगदाणा पर लाखों भक्तों ने अपार श्रद्धा है। खूब आनंद थयो। आज बगदाणा 2025 ना गुरु पूनम बापाना दर्शन बहु भक्तों की भीड़ से तो खूब आनंद थयो अने दर्शन सारा थया। दर 20 वर्षથી પાલીતાણા આવું છું, પણ અહીંયા દર પૂનમે અષાઢ સુદમાં અહીંયા આવું દર્શન કરવા। ત્યાંથી આમ સારું રહે છે, ઘર બહાર ધંધા બધામાં સારું રહે। ગુરુ પુણ્ય દર્શન આવ્યા છું, વર્ષમાં સારું રહે બધું એમ। સરસ સરસ સારા છે। गुरु पूर्णिमा महोत्सव में 2 दिवस में लाखों भक्तों भोजन करी शके ते प्रकारनी व्यवस्था करवामां आवी छे। અહીં 300 ગામોના સ્વયંસેવકો પણ 3 દિવસથી સેવા બજાવી રહ્યા છે। ભોજન વ્યવસ્થામાં 500 મણ લાડવા, 200 મણ ગાંઠિયા, 500 મણ શાક સહિત રામ રોટીનું ભોજન તૈયાર કરાયું છે। અહીં 7000થી વધુ સ્વયંસેવકોએ ભોજન વ્યવસ્થા સંભાળી। શાક દાળ બનાવવાની વ્યવસ્થા અને ટ્રેક્ટર દ્વારા ભોજન પહોંચાડવાનું આયોજન થયું। બગદાણા ધામમાં એક હોય કે લાખ સૌને પંગતમાં જમાડવામાં આવે છે। ગુરુ પૂનમ નિમિત્તે लगभग 2 થી 2.5 લાખ માણસોની પ્રસાદ ગ્રહણ કરશે એવી વ્યવસ્થા અત્યારે કમ્પ્લીટ કરી છે। અત્યારે 5000 સ્વયંસેવકો વ્યવસ્થામાં જોડાયેલા છે ને 5000 સ્વયંસેવકો સ્ટેન્ડ બાય છે। સદગુરુદેવ બજરંગદાસ બાપાનું આશ્રમની આ વિશેષતા છે કે અમારે બગદાણા આશ્રમની અંદર સ્વયંસેવકોની ગુરુ મહારાજે એવડી અને અમારા પૂજ્ય મંજી દાદાએ જે 50 વર્ષથી ચાલી આવતી પરંપરાને એની અવડી મોટી ટીમ બનાવી છે કે કોઈ પણ જગ્યાએ માનવ શક્તિની જ્યારે જરૂર પડે ત્યારે અમારા સદગુરુદેવ બજરંગદાસ બાપાની અમારી બગદાણાની બટાલિયન હાજર હોય છે। ગુરુ પૂર્ણિમાના અવસર પર બજરંગદાસ બાપાના ધામ બગદાણામાં હજારો ભક્તો ઉમટી પડ્યા। પરમ પૂજ્ય સંત શ્રી બજરંગદાસ બાપાની તપોભૂમિ બગદાણા ખાતે રાતથી ભક્તોનો જમાવડો જામ્યો। કેટલાક શ્રદ્ધાળુઓ તો પગપાળા બાપાના ચરણોમાં શીશ ઝુકાવવા પહોંચ્યા। સવારે 5 વાગે શરૂ થયેલા ધાર્મિક કાર્યક્રમોમાં સવારની આરતીનું વિશેષ મહત્વ છે। ભક્તો રાત્રે જ મંદિર પરિસરમાં આવી ગયા હતા। આરતી બાદ ધ્વજા પૂજન અને ગુરુ મહિમા પૂજનનો પણ લાહવો મળે છે। બગદાલમ ઋષિ, બગડેશ્વર महादेव, बगड़ नदी, बगदाणा गाम अने बजरंगदास बापा एम 5 ना शुभ समन्वयवाळा आ पावन धाम बगदाणा पर लाखों भक्तों ने अपार श्रद्धा है। खूब आनंद थयो। आज बगदाणा 2025 ना गुरु पूनम बापाना दर्शन बहु भक्तों की भीड़ से तो खूब आनंद थयो अने दर्शन सारा थया। દર 20 વર્ષથી પાલીતાણા આવું છું, પણ અહીંયા દર પૂનમે અષાઢ સુદમાં અહીંયા આવું દર્શન કરવા। ત્યાંથી આમ સારું રહે છે, ઘર બહાર ધંધા બધામાં સારું રહે। ગુરુ પુણ્ય દર્શન આવ્યા છું, વર્ષમાં સારું રહે બધું એમ। સરસ સરસ સારા છે। ગુરુ પૂર્ણિમા મહોત્સવમાં 2 દિવસમાં લાખો ભક્તો ભોજન કરી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। અહીં 300 ગામોના સ્વયંસેવકો પણ 3 દિવસથી સેવા બજાવી રહ્યા છે। ભોજન વ્યવસ્થામાં 500 મણ લાડવા, 200 મણ ગાંઠિયા, 500 મણ શાક સહિત રામ રોટીનું ભોજન તૈયાર કરાયું છે। અહીં 7000થી વધુ સ્વયંસેવકોએ ભોજન વ્યવસ્થા સંભાળી। શાક દાળ બનાવવાની વ્યવસ્થા અને ટ્રેક્ટર દ્વારા ભોજન પહોંચાડવાનું આયોજન થયું। બગદાણા ધામમાં એક હોય કે લાખ સૌને પંગતમાં જમાડવામાં આવે છે। ગુરુ પૂનમ નિમિત્તે લગભગ 2 થી 2.5 લાખ માણસોની પ્રસાદ ગ્રહણ કરશે એવી વ્યવસ્થા અત્યારે કમ્પ્લીટ કરી છે। અત્યારે 5000 સ્વયંસેવકો વ્યવસ્થામાં જોડાયેલા છે ને 5000 સ્વયંસેવકો સ્ટેન્ડ બાય છે। સદગુરુદેવ બજરંગદાસ બાપાનું આશ્રમની આ વિશેષતા છે કે અમારે બગદાણા આશ્રમની અંદર સ્વયંસેવકોની ગુરુ મહારાજે એવડી અને અમારા પૂજ્ય મંજી દાદાએ જે 50 વર્ષથી ચાલી આવતી પરંપરાને એની અવડી મોટી ટીમ બનાવી છે કે કોઈ પણ જગ્યાએ માનવ શક્તિની જ્યારે જરૂર પડે ત્યારે અમારા સદગુરુદેવ બજરંગદાસ બાપાની અમારી બગદાણાની બટાલિયન હાજર હોય છે।